આજે તો અમારી શેરીના મીંદડાઈ વાઘ બની જાતા બોલો. તો ચલિए शुरू करते हैं. એ અમારા બધાય મિત્રોને જય શ્રી રામ. આજે વરસાદનું વાતાવરણ હતું ને વરસાદ આવતો તો મારે જવાનું હતું ભોળાનાથના મંદિરે. હું દાદરા ઉતરો ચાતો મીંદડા ઉભા હતા. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. મારા પપ્પાએ ગાડીને મારી કીક અને જવા દીધી રગડે દગડે રગડે દગડે રગડે દગડે રગડે દગડે. ભગવાનના મંદિરે જઈને ભગવાનના કર્યા દર્શન, પાછો મારી દીધો મોરે મોરો, એટલે કે સીધા વહી આવ્યા ઘરે ને ઘરે આવ્યા ચાતો કેરી સુધારેલી પડી હતી. મજા આયા. પછી છે ને ભાઈ અમારી ગાડીની બેટરી પતી ગઈ, ગાડી ચાલુ નહોતી થતી. પછી ભૂરાના પપ્પા આવ્યા, સુરા કાકા. પછી મારા પપ્પા તો છે ને ભાઈ ગાડી રિપેર કરવા નાખી આવ્યા. પછી અમારે કોમેડી વિડીયો ઉતારવાનો હતો, કોમેડી વિડીયો ઉતારી નાખ્યો. અહીંયા હાલતી હતી કેરીની તૈયારી ને પછી હું દાબી ગયો એક ખમણનું ઢેફલું. બપોરના 1 વાગી ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો, રસ જમી લીધો. પછી હું હુઈ ગયો, હુઈને જાગ્યો તો મારો ભાઈબંધ વડાપાવ લઈને ધોયડો આવ્યો. 5-7 વડાપાવ દાબી ગયા, પડી ગઈ હાંસ. પછી અમારા ભાઈબંધનું નાનકડું આમ તો મીટઅપ હતું. આ બધા એક પ્રકારના સેલિબ્રિટી છે અમારા સોસાયટીના. અને પછી હું હુઈ ગયો. બાય બાય.